चलो मित्रों, काले तमने स्वाध्याय 3 गणवा माटे आप्युं हतुं અને એમાંથી તમે જે ડિફિકલ્ટી આપી છે તે આપણે એક પછી એક સોલ્વ કરીએ। તો એમાં સૌથી પહેલાં તમને આપ્યું છે દાખલો પહેલો, સ્વાધ્યાય 3નો દાખલો પહેલો। આ પરિણામ સાબિત કરવાનું કીધું છે। n ઘાત વાળું પરિણામ છે કે ગણતરી અનુમાનના સિદ્ધાંત પ્રમાણે આપણે સાબિત કરીશું। કઈ રીતે? તો પહેલું સ્ટેપ તો તમે જાણો છો કે આપણા વિધાનને pn પર દર્શાવી દો। pn from ai plus ba raised to n is equal to raised to n into I plus n into raised to n minus 1b। जो I एक कक्षा में एकम श्रेणी છે અને n એક પ્રાકૃતિક સંખ્યા છે, n belongs to n છે। ચલો આ પરિણામ જે સાબિત કરવાનું છે pn માં દર્શાવી દીધું એટલે પરિણામ એક મળી ગયું કહેવાય। પરિણામ સ્ટેપ 1 પૂરું થઈ ગયું કહેવાય। હવે બીજું સ્ટેપ છે n is equal to 1 માટે ડાબા બરાબર જવાબ આપણે સાબિત કરવાનો છે। ચલો ડાબી બાજુમાં તમે n બરાબર 1 મૂકી દો। ai plus ba raised to 1 એટલે કે ai plus b। ચલો જમણી બાજુમાં n ની જગ્યાએ તમે 1 મૂકી દો। a raised to 1 into y plus 1 into a raised to 1 minus 1 into b। a raised to 1 એટલે a ai plus a raised to 0 એટલે 1 1 into 1 એટલે 1 1 નીકળી જશે એટલે b। જો ડાબી બાજુ ai plus ba છે, જમણી બાજુ ai plus ba છે, ડાબી બાજુને આપણે જમણી બાજુ મળી જાય છે, તો એનો મતલબ એ થયો કે b1 સત્ય છે। આ બીજું સ્ટેપ। ત્રીજા સ્ટેપમાં આપણે ધારી લઈશું, ધારો કે pk સત્ય છે તો આપેલું પરિણામ જે n ના સ્વરૂપો છે તે k ના સ્વરૂપો લખી ai plus b raised to k is equal to a raised to k into I plus k into a raised to k minus 1b। આને પરિણામ એક કીધું છે, n ના સ્વરૂપમાં તો k ના સ્વરૂપમાં લખી દો એટલે પરિણામ 1 મળી જશે। આ ત્રીજું સ્ટેપ થયું। ચોથું સ્ટેપ છે n = k + 1 માટે આપણે જવાબ સાબિત કરવાનો છે। કેવી રીતે સાબિત થાય છે? તો જો n = k + 1 માટે ડાબી બાજુમાં n ની જગ્યાએ આપણે k + 1 મૂકી દઈએ। ai plus ba raised to k + 1। चलो k घात ने 1 घात रद्द कर। ai plus ba raised to k घात रद्द, ai plus ba raised to 1 घात। ai plus ba raised to k घात એટલે શું? તો પરિણામ એકમાં આપણે લીધેલું છે a raised to k into I plus k into a raised to k minus 1 into ba અને આ ai plus ba ની 1 ઘાત ai plus ba કારણ એક પર પરિણામ એકનો આપણે ઉપયોગ કર્યો આ k ઘાત માટે। ચલો આ પહેલું પદ છે, આ કૌંસ સાથે બોલો, પછી આ બીજા પદને આ કૌંસ સાથે આપણે કૌંસ જોડીએ છીએ। चलो a raised to k into I कौंस में ai plus b। चलो आने पर आ कौंस साथे करिए k raised to k minus 1b कौंस में ai plus b। चलो હવે આ નાનો કૌંસ છોડ દઈએ a raised to k into I into ai। चलो a raised to k into I into b। चलो હવે આની સાથે બોલીએ k raised to k minus 1b into ai k raised to k minus 1b into b। चलो હવે a raised to k a ની k ઘાત છે અને a ની 1 ઘાત છે, બધું ગુણાકારમાં છે તો ઘાતકોનો શું થશે? સરવાળો। એટલે a raised to k plus 1 I into I એટલે I square plus e raised to k into b into ia। શ્રેણી સાથે શ્રેણી ગુણમાં I શ્રેણી છે, a શ્રેણી છે, જ્યારે a ની સંખ્યાઓ છે plus k e raised to k minus 1 અને આ એ ગુણાકારમાં છે તેની 1 ઘાત ઉમેરાશે plus 1
b a I plus k into e raised to k minus 1 b into b b square a into a square. चलो e raised to k plus 1 I square को मतलब I into I मतलब I square को मतलब થાય છે e raised to k into b into I into a I અને a નો ગુણાકાર કોઈ પણ શ્રેણીનો એકમ શ્રેણી સાથે ગુણો એટલે એ શ્રેણી જ પડે એકમ શ્રેણી સાથે ગુણવાથી કોઈ ફેર ના પડે I into a એટલે a આવશે plus k e raised to minus 1 plus 1 વધી જશે e raised to k b I into a into I એટલે જશે આગળ સ્ટેપ મુજબ plus k e raised to k minus 1 b square હવે a square એટલે શું તો a square માટે તમને અહીં ગણતરી કરવી પડશે a square મતલબ શું તો જો કારણ તરીકે આપણે a square ની ગણતરી કરી દઈએ છીએ a square નો મતલબ થાય છે a into a એટલે 0 1 0 0 0 1 0 0 गुणाकार करी जो पहली आंक पहलो स्तंभ 0 प्लस 0 0 पहली आंक बीजो स्तंभ एक प्रमाणे 0 पहली बीजी आंक पहलो स्तंभ 0 बीजी आंक बीजो स्तंभ 0 એટલે આ શૂન્ય શ્રેણી કો થઈ ગઈ એટલે એ સ્ક્વેર ની જગ્યાએ આપણે લખીશું આ એ સ્ક્વેર છે તો એ સ્ક્વેર ની જગ્યાએ આપણે શૂન્ય શ્રેણી કો એનું કારણ આપણે અહીં આપી દીધું છે जो e raised to k plus 1 into I plus e raised to k into b plus k e raised to k into b plus આ શૂન્ય શ્રેણી કો સાદા ગુણા છે એટલે આપણું શૂન્ય થઈ જશે ચલો હવે આ બે ગુણોમાંથી સામાન્ય કાઢો e raised to k plus 1 into I આ બંનેમાંથી સામાન્ય નીકળશે e raised to k સામાન્ય નીકળશે બંનેમાંથી b સામાન્ય નીકળશે a સામાન્ય નીકળશે b અને a સામાન્ય નીકળશે તો અહીંયા શું રહેશે e raised to k b અને a સામાન્ય નીકળી ગયા એટલે કશું રહે 1 e raised to k b a સામાન્ય નીકળી ગયા એટલે એ રહેશે k તો હવે ગોઠવી દો e raised to k plus 1 into I plus આ 1 plus k નો આપણે k plus 1 લખીશું k plus 1 e raised to k b a જો જમણી બાજુ છે અને જમણી બાજુ કહી શકાય તો ચેક કરી જુઓ એની જગ્યાએ k+1 જમણી બાજુમાં જે મૌખિક ગણતરી મૂકી જુઓ એની જગ્યાએ k+1 ચલો k+1 અહીંયા મૂકો e raised to n ની જગ્યાએ k+1 એટલે e raised to k+1 into I e raised to k+1 into I છે ચલો n ની જગ્યાએ k+1 ચલો n ની જગ્યાએ k+1 e raised to n ની જગ્યાએ k+1 -1 એટલે e raised to k થઈ જશે e raised to k b into a b into a જમણી બાજુમાં તમે જો n ની જગ્યાએ k+1 મૂકી દો તો આ ટાઈપનું પરિણામ મળે જ છે એનો મતલબ એ થયો કે આ જમણી બાજુ જ છે ડાબા બરાબર જવાબ આ રીતે આપણે સાબિત કરી દઈએ છીએ તો માટે k+1 સત્ય છે આ ચોથું સ્ટેપ ફરી એકવાર સમજી લો n k+1 માટે ડાબી બાજુમાં n ની જગ્યાએ k+1 મૂકી જુઓ અહીં ai + ba n n ની જગ્યાએ k+1 હવે k+1 ઘાત છે કે ઘાત અને 1 ઘાત અલગ અલગ એના પછી ai + ba k છે તો એના માટે પરિણામ એક આપણે આગળ મેળવ્યું છે લખી નાખીએ અને 1 ઘાત એટલે આ પરિણામ ચલો કાઉન્સ શોધો e raised to k into I ને આ કાઉન્સ સાથે પછી k raised to k minus 1 into b ના કાઉન્સ સાથે ચલો પછી આ કાઉન્સ શોધો એટલે આ પદ્ધતિની સાથે આ કાઉન્સ શોધો આ પદ્ધતિની સાથે ચલો ગુણાકાર કરો પદો આધાર સરખા હોય પદો ગુણાકાર કરો તો ઘાતકો સરવાળો અહીં k ઘાત એટલે અહીં 1 ઘાત તો e raised to k + 1 ઘાત I into I એટલે I સ્ક્વેર ચલો એ રીતે અહીં e raised to k પછી b લખી કારણ કે a શ્રેણી a સંખ્યા છે b સંખ્યા છે I અને a શ્રેણી છે બે પાસે છે
ચલો એ રીતે અહીં k e raised to k minus 1 અને a ની 1 ઘાત એટલે પ્લસ પછી b a i એવી રીતે અહીં k e raised to k minus 1 b into b એટલે b square a into a એટલે a square चलो i square નો મતલબ શું i square નો મતલબ થાય છે i square એટલે i into i બરાબર પછી i into a मतलब a into i मतलब a કોઈ પણ શ્રેણી એકમ શ્રેણી સાથે ગુણો એટલે શ્રેણી કેટલા i into a કરો તો પણ a into i કરો તો પણ a અને a square નો મતલબ a square નો મતલબ a into a એટલે આપણે ગણી દઈએ શૂન્ય શ્રેણી કોમન છે અને શૂન્ય સાથે કોણ છે એટલે આપણે શૂન્ય લઈએ છે આ બે બધું મધ્યમ સામાન્ય કારણ e raised to k b a e raised to k b a મધ્યમ સામાન્ય એટલે છે એમાં કશું એટલે 1 નહીં રહેશે કે આ બધું ગોઠવી દેવાનું 1 + k k + 1 કરો તો હવે જમણી બાજુમાં તમે એની જગ્યાએ k + 1 મૂકશો તો જે પરિણામ જોઈએ છે આ મળી ગયું તેનો મતલબ કે આ જમણી બાજુ છે તો pk + 1 શકે છે આ ચોથું સ્ટેપ છે અને પાંચમું સ્ટેપ તો બધામાં કોમન આમ pk સત્ય છે ઇમ્પ્લાઇઝ pk + 1 સત્ય છે વળી p1 સત્ય છે આમ pk સત્ય છે implies pk + 1 સત્ય છે વળી p1 સત્ય છે તો માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે પ્રત્યેક n belongs to n માટે pn સત્ય છે તો આજે સાબિત કરવાનું તો સાબિત થઈ ગયું ચલો પહેલા દાખલા ડિફિકલ્ટી રીતે સોલ્વ થઈ ગઈ એના પછી તમને આપ્યું છે પાંચમો દાખલો તો જોઈએ પાંચમો પાંચમા દાખલામાં કીધું છે જો એ સમમિત અથવા વિસમિત શ્રેણી હોય તદનુસાર સાબિત કરો કે b' ab સમમિત અથવા વિસમિત શ્રેણી છે તદનુસાર મતલબ કે અનુક્રમે એટલે કે એ સમમિત હોય તો b' ab સમમિત છે એમ સાબિત કરો અને એ વિસમિત હોય તો b' ab વિસમિત છે એમ સાબિત કરો જો પહેલા સમમિત હોય ये सममित श्रेणी से आकर आएगी ये सममित श्रेणी द्वारा तो b' = શું લખાય કે અને પરિણામ લખીએ ચલો b' ab સમમિત છે એમ સાબિત કરવું છે b' ab સમમિત છે એમ સાબિત કરવા માટે b' ab એનો ડેશ હવે ડેશ લેશો કાઉન્સ છોડશો એટલે ક્રમ બદલાઈ જશે જે પાછળવાળો શ્રેણી છે આગળ આવી જશે આગળવાળો શ્રેણી પાછળ ચલો આ b નો ડેશ થઈ જશે પછી a નો ડેશ જે વચ્ચે છે વચ્ચે જ રહેશે પછી આ b ડેશ નો ડેશ થઈ જશે નિયમ પ્રમાણે પાછળ હતું આગળ વચ્ચે વાળો વચ્ચે પહેલું હતું છે બધાના ઉપર ડેશ કરી દો આના પર ડેશ આના પર ડેશ આના પર ડેશ આ ડેશ વાળો હતું એનો ડેશ નો ડેશ થઈ કાઉન્સ છોડ દો b' को कैसे p अब नियम छो चलो b' अब b' એટલે શું આ b' તો कैसे એટલે p તો નિયમ છે ચલો a' એટલે શું એ સમજી શ્રેણી છે a' તરીકે એ કરો ab કારણ એ જો b' ab અને કાઉન્સની પર ડેશ કર્યું શું મળ્યું b' ab કાઉન્સની પર ડેશ કરવાથી કોઈ ફેર પડ્યો ના ડેશ કરવાથી કોઈ ફેર નથી પડતો એનો એક શ્રેણી મળે છે તો પછી બોલો આ કાઉન્સ વાળો શ્રેણી કેવો કહેવાય સમમિત શ્રેણી તો માટે b' ab સમમિત શ્રેણી છે ચલો એ જ રીતે
એ વિષમની શ્રેણી છે એમ લઈએ, જો એ વિષમની શ્રેણી હોય તો એ ડેશ ઇક્વલ ટુ શું થાય? માઈનસ અને પરિણામ નેગેટિવ. ચલો હવે આપણે જોઈએ બી ડેશ એ બી વિષમની થાય છે કે કેમ ચેક કરીએ. ચલો કાઉન્સની પર ડેશ કરીએ. ચલો કાઉન્સની પર ડેશ કાઢી નાખો, અને અલગ અલગ ડેશ કરો. અલગ અલગ ડેશ કરીશું તો નિયમ પ્રમાણે ક્રમ બદલાઈ જશે. છેલ્લું છે પહેલું, વચ્ચે છે વચ્ચે, અને પહેલું છે છેલ્લું. બી ડેશ ની પર ડેશ. આ બી અહીંયા આવ્યું, એ વચ્ચે છે. આ બી ડેશ નો કાઉન્સની પર ડેશ છે. ચલો બી ડેશ એ ડેશ બી ડેશ કો ડેશ એટલે બી, કારણ કે નિયમ છે કે બી ડેશ કો ડેશ એટલે બી. બી ડેશ હવે એ ડેશ ની જગ્યાએ આપણે પરિણામ નિયમો તમે જુઓ, એ વિષમની શ્રેણી છે એટલે એ ડેશ ની જગ્યાએ આપણે શું લખીશું? માઈનસ, કારણ બે પર. ચલો માઈનસ ને આગળ માઈનસ બી ડેશ એ બી માઈનસ ના તમે જુઓ બી ડેશ એ બી જે હતું એનું જ બી ડેશ એ બી મળ્યું, પણ આગળ શું આપણું માઈનસ ચિહ્ન ડેશના કારણે માઈનસ ચિહ્ન આવે છે. હવે ડેશના કારણે જો માઈનસ ચિહ્ન આવતું હોય તો બોલો એ શ્રેણી કેવો કહેવાય? તો વિષમની. તો માટે બી ડેશ એ બી વિષમની શ્રેણી છે. બસ આ સાબિત કરવાનું કીધું. એ સમિત હોય તો બી ડેશ એ બી સમિત છે એવું સાબિત કરો. એ વિષમિત હોય તો બી ડેશ એ બી વિષમિત છે એમ સાબિત કરો. કેવી રીતે સાબિત થાય છે તો આપણે ચલો જોઈએ. ચલો એના પછી 7મો દાખલો. x ની કઈ કિંમત માટે આ સમીકરણ બરાબર શૂન્ય શ્રેણી આપેલું છે, મતલબ સમીકરણ આપેલું છે x ની કિંમત શોધવાની છે. પહેલું શ્રેણી છે 1 2 1 1 2 1. બીજું શ્રેણી છે 1 2 0 1 2 0 2 0 1 1 0 2 0 2 x is equal to શૂન્ય શ્રેણી છે. આ સમીકરણ આપેલું છે, શ્રેણીના સ્વરૂપમાં સમીકરણ આપેલું છે. એની અંદર આપણે x ની કિંમત આપણે શોધવાની છે. આ કિંમત શોધવાની છે. કેવી રીતે મળશે તો જો ત્રણેય શ્રેણીકોનો ગુણાકાર એક સાથે તો ન થઈ શકે, પણ કોઈ પણ બે શ્રેણીકોનો ગુણાકાર પહેલા કરીએ. પહેલા બીજાનો કરો અથવા તો બીજા ત્રીજાનો. બેમાંથી ગમે તે એક શ્રેણીનો આ બેનો કરો તો આ બેનો, બેમાંથી ગમે તે એક ગુણાકાર આપણે કરીશું. ચલો પહેલા આ બે શ્રેણીકોનો ગુણાકાર આ એમ ને હવે ગુણાકાર કેવી રીતે કરશું તો જો પહેલી આ પહેલો સ્થાન, પછી પહેલી આ બીજો સ્થાન, પછી પહેલી આ ત્રીજો સ્થાન. બસ પહેલી આનો જ ઘટકો મળશે. આ શ્રેણી કેમ મળશે? જો પહેલી આ પહેલો સ્થાન 1 * 1 પ્લસ 2 * 2 પ્લસ 1 * 1. પહેલી આ પહેલું સ્થાન પૂરું થયું. ચલો હવે પહેલી આ બીજું સ્થાન એટલે થોડી ગેપ રાખીશું. પહેલી આ બીજું સ્થાન ચલો 1 * 2 2 * 0 1 * 0. પહેલી આ બીજો સ્તંભ. ચલો હવે પહેલી આ ત્રીજો સ્તંભ લઈએ. થોડી ગેપ રાખીએ પછી. પહેલી આ ત્રીજો સ્તંભ ચલો 1 * 0 પ્લસ 2 * 1 પ્લસ 1 * 2. ચલો આ પહેલી આ ત્રીજો સ્તંભ થઈ. अब इस श्रेणी को गुणाकार थी पहली बार पहलो स्तर
પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ. આ વેલો ગુણાકાર થઈ ગયો. આ શ્રેણી કેમ ને 0 to x n ઇક્વલ ટુ 0 શ્રેણી ઓ અથવા તો 0 જે ગણો. ચલો સરવાળો 1 + 4 + 1 એટલે 6, 2 + 0 + 0 0 + 2 + 2 4, 6 to 4 આ રીતે મળશે. અને આ 0 to x ઇક્વલ ટુ. ચલો હવે આનો ગુણાકાર કરો. આ પહેલી હાર ને પહેલો સ્તંભ બસ એક જ ઘટક મળશે. પહેલી હાર ને પહેલો સ્તંભ પહેલા ઘટક સાથે પહેલાને લઈશું 6 * 0 પ્લસ 2 * 2 પ્લસ 4 * x બસ એક જ ઘટક કહેવાય. પહેલી હાર ને પહેલો સ્તંભ એક જ ઘટક. પછી પહેલી હાર ને બીજો સ્તંભ છે તો ના, તો બીજી હાર છે તો ના, બસ પહેલી હાર પહેલો સ્તંભ એક ઘટક ઇક્વલ ટુ 0 શ્રેણી ઓ. चलो अब से 0 + 4 + 4x 0 + 4 मतलब 4 + 4x इक्वल टू ओ मतलब 0 श्रेणी थी. आ ओ मतलब 0 श्रेणी. आ 1/1 एक कक्षावाળો શ્રેણી છે. તો આ એક કક્ષાવાળો શ્રેણી છે. એક કક્ષાવાળો ચોરસ શ્રેણી છે. એક કક્ષાવાળો આ એક જ ઘટક છે. તો આમાં એક જ ઘટકવાળો 0 શ્રેણી લખી. चलो आ 1/1 ના ચોરસ શ્રેણી કો છે. આ 1/1 નું ચોરસ શ્રેણી છે. અનુરૂપ ઘટકો સરખા. चलो આ પહેલો ઘટક બરાબર પહેલો ઘટકનો એક જ ઘટક છે 4 + 4x ઇક્વલ ટુ 0. અત્યાર સુધી આવો 0 શ્રેણી કો પણ હવે આ થઈ 0 શ્રેણી કોને આપણે આ શ્રેણી કહીએ. હવે આ ઓ નથી, હવે આ 0 છે કારણ કે આ ઘટક છે 4 + 4x પછી 0 શ્રેણી કોનો ઘટક કયો 0. ચલો x ની કિંમત શોધવાની છે તો +4 ને આ બાજુ -4 4x = -4 4 ને નીચે લઈ જાઓ તો x = -4/4 એટલે -1. ચલો x ની કિંમત શોધવાની છે આપણને મળી જાય છે. ચલો જોઈ લો આસાન બોલો. चलो अब 14 અને 15 બંને એમસીક્યુ છે જોઈએ. चौदहवीं एमसीक्यू में તમે કીધું છે શું કીધું છે કે શ્રેણી એ સમમિત અને વિસમિત શ્રેણી બંને હોય તો એ ખાલી જગ્યા. હવે એ સમમિત અને વિસમિત શ્રેણી બંને છે. એ સમમિત શ્રેણી છે પહેલા એમ લઈએ. એ સમમિત શ્રેણી છે એનો મતલબ એ થયો રેડિયસ = 1 અને 1. પછી એ વિસમિત શ્રેણી છે. એ વિસમિત શ્રેણી પર શું લખાય રેડિયસ = -ab. चलो परिणाम 1 અને 2 તમે જુઓ. परिणाम 1 અને 2 પર જો પરિણામ 1 રેડિયસ ની બરાબર છે, પરિણામ 2 રેડિયસ ની બરાબર છે. બંને ડાબી બાજુ સરખી છે તો અનુરૂપ જમણી બાજુ પણ શું થાય સરખી થાય. એટલે a = શું થશે તો માઈનસ. રેડિયસ = રેડિયસ = માઈનસ. આ બંને સરખા છે તો પછી આ સરખા થાય. a = माइनस से क्या मतलब a प्लस a इज इक्वल टू 0. तो 2a इज इक्वल टू 0 तो a इज इक्वल टू 0 मतलब शून्य श्रेणी a शून्य श्रेणी है.
ये जो समीकरण विस्तारित करने હોય તો પછી એ કેવો શ્રેણિક હોય તો શૂન્ય શ્રેણિક છે વિકલ્પ તો આ બીજો વિકલ્પ છે એ શૂન્ય શ્રેણિક છે તો આ પ્રમાણે મળી જાય છે ચલો 15મી એમસીક્યુ जो 15મી एमसीक्यू में તમને કીધું છે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a તમને આપેલા છે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a તમને આપેલા છે આપેલા પરિણામ એક કર્યું તો i પ્લસ a નો ઘન માઈનસ 7a ઇઝ ઇક્વલ ટુ ખાલી વેલ્યુ છે કઈ રીતે મળશે તમારા ઘનની વિદ્યાનું વિસ્તરણ કરો a પ્લસ b નો ઘન શું કરીએ છીએ આપણે વિસ્તરણ a ઘન પ્લસ b ઘન પ્લસ 3ab કૌંસ a પ્લસ b તો એ જ પ્રમાણે i પ્લસ a નો ઘન એટલે કે i નો ઘન પ્લસ a નો ઘન प्लस 3ia i प्लस a के विस्तार से चलो विस्तार करो i नो घन प्लस a नो घन प्लस 3ia i प्लस a से माइनस 7 જે છે પાછા લઈ આવો चलो i નો ઘન मतलब i एकम श्रेणी साथ में जानो छो कि i तो i था एकम श्रेणी को जरी एक को गमे की घात में एक था ये बीच से एकम श्रेणी को गमे की घात में एकम श्रेणी करता है પછી एक घन इनटू i ये स्क्वायर आपके पास છે चलो आने भाग कर ये स्क्वायर इनटू a घन ना आगे भाग 3 i इनटू a एकम श्रेणिक सरल पर श्रेणी में गुणो એટલે એ થશે i into a i plus a minus 7 चलो i plus a स्क्वायर मतलब શું પરિણામ એકનું a સ્ક્વાयर मतलब a into a આ કાઉન્સ છો 3ai 3aa माइनस 7 है ये परिणाम एक बार उपयोग करो ध्यान रखना स्क्वायर इज इक्वल टू उपयोग करें स्क्वायर इज इक्वल टू चलो i प्लस स्क्वायर a into a स्क्वायर a into i a 3 a into a स्क्वायर माइनस 7 ध्यान रखो a into i એટલે કેવી થાય એટલે a into i એટલે કેવી થઈ તો તમે જાણો છો કોઈ પણ શ્રેણી કરે એકમ શ્રેણી સાથે કોણ હોય એનો મિક્સ કરે i plus a સ્ક્વેર मतलब શું પરિણામ એકમાં શું a 3a a સ્ક્વેર मतलब શું a 3a માઈનસ પછી પરિણામ એકનો પછી બીજી વાત હવે જો i plus 3 में 3 6 1 7 7a minus 7a plus 7a minus 7 નું બીજું છે i જવાબ આવશે છે વિકલ્પ કોઈ તો આ બીજો વિકલ્પ છે તો જવાબ તરીકે i આવશે चलो ये 15 को दाखिला तो गेम से गई पूरी थी चलो सिवाय બીજી કોઈ ડિફિકલ્ટી તમે આપી નથી તેમ છતાં એક દાખલો આપણે જોઈ લઈએ જે કોઈ આપણે નથી પણ
ડિફિકલ્ટ જેવું લાગે છે તો જોઈએ 11 કરીએ. So capital X 1 2 3 4 5 6 is equal to -7 -8 -9 2 4 6 હોય તો શ્રેણી x સુધી કેવી રીતે મળશે તો જુઓ શ્રેણિક x આવો તો આપણે ઉદાહરણ જોઈએ તો શ્રેણિક x શોધવાનું તો આપણે એનો ઘટકો ધારી લીધો છે શ્રેણિક x પણ એમાં ઉલ્લેખ કરેલો હતો કે 2/2 શ્રેણિક x શોધો એટલે આપણે શ્રેણિક x તરીકે 2/2 શ્રેણિક લીધા પણ અહીંયા શ્રેણિક x ની કક્ષા વિશે કોઈ ઉલ્લેખ નથી કર્યો તો આપણે વિચારવું પડે કે શ્રેણિક x એ કક્ષા નથી આ રીતનું ખાલી સમીકરણ આપ્યું છે શ્રેણિક સમીકરણ શ્રેણિકની કોઈ કક્ષા વિશે ઉલ્લેખ નથી કર્યો આની કક્ષા ક્યારે આવી જાય આ બે આ ત્રણ સ્તંભ આવશે છે 2/3 એના બરાબર જે આપ્યું છે -7 -8 -9 2 4 6 એ પણ 2/3 છે તો હવે શ્રેણિક x ની કક્ષા શું હશે શ્રેણિક x ની જો શ્રેણિક x ને આ બે શ્રેણીનો ગુણાકાર 2/3 કક્ષામાં શ્રેણિક મળે પહેલા તો આપણે ગુણાકાર ક્યારે શક્ય બને શ્રેણિક x ની સ્તંભની સંખ્યા શ્રેણિક x ની સ્તંભની સંખ્યા અને આની હારની સંખ્યા સરખી હોય ત્યારે x ની કક્ષા જો x ની સ્તંભની સંખ્યા અને આની હારની સંખ્યા સરખી હોય તો જ બંનેનો ગુણાકાર શક્ય બને એટલે આની હારની સંખ્યા કેટલી છે 2 તો પછી x ની સ્તંભની સંખ્યા કેટલી હશે તો 2 સ્તંભની સંખ્યા 2 હવે આની હારની સંખ્યા તો હવે તમે જુઓ કે અહીંયા જે શ્રેણિક આ બંનેના ગુણાકારથી જે શ્રેણિક મળે છે એ કયા પ્રકારનો છે 2/3 તો એનો મતલબ એ થયો કે અહીંયા આપણે 2 લખીશું તો આ 2 ને આ 2 ઉડી જશે એનો આગળનો ઘટક અને આનો પાછળનો ઘટક એટલે આ બનશે ખ્યાલ આવે શું કહેવા માંગુ છું એવું ફરી સમજી લો શ્રેણિક a ક્રોસ b પ્રકારનો છે અથવા તો m ક્રોસ n પ્રકારનો છે અને આ 2/3 પ્રકારનો છે આ બંનેના ગુણાકારથી આપણે 2/3 મળે છે પહેલા તો તમે એ નક્કી કરો કે આ બંનેનો ગુણાકાર ક્યારે શક્ય બને કે આની નાની કિંમત સરખી હોય આના બંને સરખા હોય આ ગુણાકાર થાય જ છે એ આપેલું છે તો પછી આવું કરી દો કે આ બંને સરખા એટલે n ની કિંમત આવશે 2 હવે આ b ઉડી ગયા તો આ જે b બાકી રહ્યા કયા બાકી રહ્યા m ક્રોસ 3 ઇઝ ઇક્વલ ટુ શું છે 2 ક્રોસ 3 ચલો 3 ઉડી જશે તો m બરાબર શું આવશે તો x ની કક્ષા આવશે 2/2 કેવી રીતે ફરી એકવાર સમજો જો સ્પષ્ટ છે કે x ની કક્ષા લઈ લો m ક્રોસ n into 2 cross b is equal to 2 cross b चलो અહીંયા n ની કિંમત 2 લઈ લઈએ એમ આ બધા ગુણાકાર માટે n ની કિંમત 2 લેવી જ પડે તો જ ગુણાકાર થાય થઈ શકે કારણ કે આ સ્તંભની સંખ્યા અને આની સંખ્યા સરખી હોવી જોઈએ यानी स्તંભની સંખ્યા આની સંખ્યા સરખી કરવા માટે n ની કિંમત લેવી જ પડે n + 2 * 2 + 3 = 2 + 3 ગુણાકાર માટે સ્તંભની સંખ્યા n બરાબર 2 લેવા જ પડે चलो હવે 2 ઉડી જશે तो m + 3 = 2 + 3 चलो 3 कैसे मिल जશે m = तो માટે x ની કક્ષા જે આપણે m + n લીધી એટલે 2 + 2 = 2 આ
આ બધી ગણતરી ના કરવાની, ડાયરેક્ટ લખી દો તો ચાલે કે આ બધા ગુણાકારથી y2/3 શ્રેણી મળે છે તો પછી x ની કક્ષા 2/2 હશે. તો પછી આપણે x શોધવાનો છે તો 2/2 શ્રેણી x ધારી લઈએ. ધારો કે x a b c d 2/2 શ્રેણી ધારી. હવે કિંમત મૂકી દઈએ આની અંદર x into 1 2 3 4 5 6 is equal to -7 -8 -9 2 4 6. चलो x तरीके आप बताया છે a b c d 1 2 3 4 5 6 is equal to -7 -8 -9 2 4 6. चलो आप इस श्रेणी को पूरा कर दो. यानी यहाँ पहले उसको 1 into 8 plus 4 into 3 4 1 a into 1 એટલે b into 4 पहली बार करो सर. पहली बार को बीजो स्तंभ ले लो सर. a into 2 मतलब 2b b into 5 मतलब 5. पहली बार को बीजो स्तंभ ले लो. a into 3 मतलब 3 b into 6 मतलब 6. पहली आधा घटो. चलो बीजी आधा घटो. बीजी आधा करो सब c into 1 એટલે c d into 4 એટલે 4d c into 2 એટલે 2c d into 5 એટલે 5d c into 3 એટલે 3c d into 6 એટલે 6d -7 -8 -9 2 4 6. चलो मैंने समान श्रेणी को घटो सरखा अनुरूप घटको सरखा. चलो पहला घटक पहला सरखा a plus 4b is equal to -7. समीकरण 2a plus 5 is equal to -8. समीकरण 2 3a plus 6b is equal to -10. समीकरण 3. चौथा घटक c plus 4d is equal to c plus 4d is equal to समीकरण 4. 2c plus 5d is equal to 4. 2c plus 5d is equal to 4. समीकरण 5 पे 3c plus 6d 3c plus 6d is equal to 6. समीकरण 6. હવે જો સમીકરણ 1 અને 2 નો લોક રીતે સાદુરૂપ આપીશું એટલે a અને b મળી રહેશે. સમીકરણ 3 ની કોઈ જરૂર નહીં પડે. 1 અને 2 તો 2 અને 3 લો તો ચાલે, 1 અને 3 લો તો ચાલે. હવે 3 લો તો 2 સમીકરણો લેવાના. આપણે પહેલા 2 લઈ લઈએ આપી સમીકરણ 1 અને 2. આ બંનેનો લોક રીતે ઉપયોગ કરો. સમીકરણ 1 અને 2 પરથી લોક રીતનો ઉપયોગ કરીને તમે a અને b શોધી શકશો. એ રીતે સમીકરણ 4 અને 5 આ બંને માટે લોપરીનો ઉપયોગ કરો તો c અને d મળી જશે. આના બંને પરથી a અને b મળી જશે. આ બંને પરથી c અને d મળી જશે. તો આવી રીતે a b c d મળી જાય. અહીંયા મૂકી દો એટલે x આપણે શોધવાનો હતો એ મળી જાય. બસ આગળની પ્રોસેસ જાતે કરવાની છે. કરી શકશો? પ્રયત્ન કરજો. હવે જો स्वाध्याय 3 ની અંદર હજી કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે ગ્રુપમાં જણાવજો, જેથી કરીને આપણે સ્વાધ્યાય 3 અને અહીંયા આગળ 3.1 3.2 3.3 કે 3.4 માં પણ કોઈ ડિફિકલ્ટી રહી ગઈ હોય તો એ પણ તમે જણાવજો, જેથી કરીને કાલે આપણે આ ચેપ્ટરની તમામ ડિફિકલ્ટીઓ સોલ્વ કરી અને પછી નવું ચેપ્ટર સમયસર ચાલુ કરી શકીએ. માટે આપણે હજી કાલનો દિવસ તમને એક તક આપીએ છીએ કે આ ચેપ્ટરમાં હજી સ્વાધ્યાયની અંદર કોઈ પણ તકલીફ હોય તો તમે જણાવજો. એ ડિફિકલ્ટીઓ કાલના દિવસમાં સોલ્વ થઈ જાય
તો એના પછી આપણે નવું ચેપ્ટર ચોથું ચેપ્ટર નીચા એક ચાલુ કરી શકીએ. જો કોઈ ડિફિકલ્ટી નહીં હોય તો કાલે શરૂઆતથી જ ચોથું ચેપ્ટર ચાલુ થઈ જશે. તો હજી તમારી કોઈ ડિફિકલ્ટી હોય તો કાલના દિવસમાં જણાવી દેજો. સારું, તો આજે આટલા સુધી રાખીએ.